હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું ફક્ત 3 થી 4 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવું એકદમ ઠંડુ તરબૂચનું જ્યુસ। આ જ્યુસ બનાવવા માટે ના તો કોઈ જ્યુસરની જરૂર પડશે કે ના તો કોઈ મિક્સરની, અને ના તો તમારે તરબૂચની છાલ કાઢવી પડશે કે ના તેના બીજ અલગ કરવા પડશે। કોઈ પણ વધારે મહેનત વગર આ તરબૂચનું જ્યુસ એકદમ સહેલાઈથી તૈયાર થઈ જશે। તો હવે સૌથી પહેલાં એકદમ ઠંડુ તરબૂચનું જ્યુસ બનાવવા માટે મેં 1 નંગ તરબૂચ લીધું છે। તો તમે જ્યારે પણ માર્કેટમાંથી તરબૂચ લાવો ને તો તમારે તેને ચેક કરવાનું, આ રીતનો ડીટીયાનો ભાગ તેમાં હોવો જોઈએ। આ તરબૂચ અંદરથી એકદમ લાલ અને ખાવામાં ખૂબ જ મીઠું હોય છે। અને હવે આપણે જે તરબૂચ લીધું છે એનું જ્યુસ બનાવવા માટે તરબૂચને આપણે 2 ભાગમાં કટ કરી લઈશું। તો અહીંયા તમે જુઓ કે આપણું તરબૂચ અંદરથી એકદમ લાલ અને ખાવામાં ખૂબ જ મીઠું છે, સાથે તેમાં બીનો ભાગ પણ ખૂબ જ ઓછો છે। તો હવે બસ આ તરબૂચનું જ્યુસ બનાવવા માટે તરબૂચના મોટી સાઇઝના ટુકડા કરી લઈશું। તો અહીંયા આપણે તરબૂચની છાલ પણ નથી કાઢવાની અને તેના બી પણ નથી કાઢવાના, એકદમ સિમ્પલ રીતે આ તરબૂચનું જ્યુસ તૈયાર થઈ જશે। તો સૌથી પહેલાં આખા તરબૂચના આ રીતના મોટી સાઇઝના ટુકડા કરી લઈશું। અને પછી જ્યુસ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક મોટું વાસણ લઈશું અને એના ઉપર ઘઉં ચાળવાનો ચાળણો રાખીશું। આ રીતનો ચાળણો તો દરેકના ઘરે હોય જ છે। આ ચાળણામાં ફક્ત 3 જ મિનિટમાં તરબૂચનું બધું જ જ્યુસ બનીને તૈયાર થઈ જશે। પણ જો તમારી પાસે આ રીતનો ચાળણો ના હોય ને તો હું તમને આગળ બીજી રીત પણ જણાવીશ। તો હવે બસ આ ચાળણામાં તમારે તરબૂચને ફેરવતા ઘસવાનું છે, જેથી તરબૂચનું બધું જ જ્યુસ અલગ થઈ જશે। તો આ રીતે તમે જોઈ શકો છો, હું એકદમ હળવા હાથે તરબૂચને ચાળણામાં ઘસી અને તેનું બધું જ જ્યુસ અલગ કરી રહી છું। તો અહીંયા તમે જુઓ, જ્યાં સુધી તરબૂચનો આ રીતનો સફેદ ભાગ ના આવે ને ત્યાં સુધી તમારે એને ઘસવાનું છે। અને હવે જો ચાળણો તમારી પાસે નથી તો આ રીતની ખમણી તો આપણા દરેકના ઘરમાં હોય જ છે। તો સિમ્પલી ખમણીમાં તમારે તરબૂચને આ રીતે ઘસવાનું છે। તો એકદમ હળવે હાથે તમારે તરબૂચને ખમણી લેવાનું। આ રીત પણ એકદમ સહેલી છે, એકદમ ઇઝીલી તમારું તરબૂચનું જ્યુસ નીકળી જશે। તો જો તમારી પાસે ચાળણો નથી ને તો તમે ઇઝીલી ખમણીમાં પણ તરબૂચનું જ્યુસ કાઢી શકો છો। અને આ રીતે તો ચાળણામાં ઘસીને બાળકો પણ તરબૂચનું જ્યુસ કાઢીને તૈયાર કરી શકે છે, ખરું ને? અને અહીંયા તમે જુઓ, ફક્ત 3 થી 4 જ મિનિટમાં આપણે આખા તરબૂચનું જ્યુસ કાઢીને તૈયાર કરી લીધું। તો આ રીતે થોડો ચાળાને ટેપ કરી દઈશું, એટલે થોડું ઘણું ફાઇબર જ્યુસમાં આવશે ને તો ટેસ્ટ બહુ સરસ આવશે। અને અહીંયા તમે જુઓ કે કોઈ પણ મહેનત વગર બીનો ભાગ પણ અલગ થઈ ગયો અને એકદમ મસ્ત આપણું તરબૂચનું જ્યુસ તૈયાર થઈ ગયેલું। તૈયાર થયેલું જ્યુસ તમે જુઓ કેટલું મસ્ત દેખાય છે ને। આ જ્યુસને તમારે ટેસ્ટ કરી લેવાનું। જો તમને આમાં જરૂર લાગે ને તો તમે થોડી દળેલી સાકર કે ખાંડ ઉમેરી શકો છો, પણ અત્યારે આ જ્યુસ એકદમ મીઠું છે એટલે હું આમાં કશું જ નથી ઉમેરતી। તો એકદમ ઠંડુ ફ્રેશ તરબૂચનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયેલું છે। તો આપણે જ્યુસને સર્વ કરતાં પહેલાં ગ્લાસમાં આઈસ ક્યુબ ઉમેરી દઈશું અને પછી જ્યુસને સર્વ કરીશું। તો તમને મારી આ જ્યુસ બનાવવાની રીત કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। આ રીતે જ્યુસ બનાવવામાં તમારે કોઈ મિક્સર, જ્યુસર, તરબૂચની છાલ કાઢવી કે બી કાઢવા કશી જ જરૂર નથી। અને જો આ વિડીયો થોડો પણ યુઝફુલ લાગે ને તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય।